હાલો મિત્રો નમસ્કાર, કેમ છો? બધા મજામાં? બધાય મજામાં છો? મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ લોંગડી ગામે અને કવલિયા હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે. તો આજે ત્યાં કંઈક ઉત્સવ હોય છે, એ આપણે ત્યાં જઈને જોઈએ શું ઉત્સવ છે અને બધાય તમને દર્શન કરાવવાના છે. તો જોતા રહેજો વિડીયો. હાલો મિત્રો, પહોંચી જાય આપણે કવલિયા હનુમાનજી મહારાજના મંદિરે. અને અહીંયા યજ્ઞ પણ શરૂ છે અને બટુક ભોજનનું આયોજન છે અને બાળકો પણ આવી ગયા છે. શું બને છે એ બધું આપણે જોઈએ. પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. તો જય કવલિયા હનુમાન. સરસ મજાની જગ્યા છે અને અહીંયા આજે શનિવાર છે અને હનુમાનજી મહારાજનો યજ્ઞ પણ શરૂ છે. અને અહીંયા એમ કહેવાય કે બટુક ભોજનની તૈયારી પણ છે. બાળકો આવી ગયા, તો બાળકો આ શેડની અંદર બેઠા છે. બાળકોને બટુક ભોજન કરાવવાનું છે. તો અહીંયા રસોડું છે, રસોડું ચાલુ છે, આપણે જોઈએ. જો મિત્રો, ધૂન મંડળ શરૂ થયું છે. મહિલા મંડળ દ્વારા ધૂન ગાવાનું શરૂ કર્યું છે. સાથે સાથે બાળકોએ પણ તાળીઓ પાડીને ધૂન બોલવાનું શરૂ કર્યું. જો મિત્રો, અહીંયા સેવા મંડળની મહિલા બહેનો છે, ધૂન બોલે છે.
જો મિત્રો આ કવલ્યું નેરું છે. આ નેરાની કાંઠે આ હનુમાનજીનું મંદિર આવેલું હોવાથી કવલ્યા હનુમાનજીનું નામ કદાચ પડ્યું હોય. અને આજે શનિવાર છે એટલે મોટો ઉત્સવ છે. અહીંયા બાળકોને જમાડવાનો પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે. ઘણા બધા માણસો અહીંયા સેવામાં કામ કરી રહ્યા છે. બાપુ પ્રસાદી વેચે છે અને અહીંયા કવલ્યા મંદિરે પૂજા કરે છે. દાદાની આરતી ઉતારે છે કવલ્યા હનુમાન દાદાની.
તો ભાઈ બાળકોને જમાડવા માટેની તૈયારી કવલિયા હનુમાનજી ડોંગરી થઈ ગઈ છે અને એક બાજુ ધૂન મંડળ ચાલુ છે, મહિલા મંડળ, એમાં પણ બહુ મજા આવી છે. ઘણા બધા માણસો આવે છે. બહુ સારું સ્થળ છે મિત્રો અહીંયા કવલિયા હનુમાન લોંગડી. બાળકો આવ્યા છે શાળાના, લગભગ લોંગડી ગામની શાળાના બાળકો છે. બહુ સરસ મજાની આ રમણીય જગ્યા છે. કવલિયો નદી અથવા નેરુ જે અમારા મેથવા બંધારણની અંદર ભરેલું છે રાત પર બરોબર. હવે આ નેરાની બાજુમાં આ હનુમાનજી મહારાજનું સ્થળ આવેલું છે વાડી વિસ્તારમાં લોંગડી ગામે. ગાંઠિયા, પૂરી, ભજીયા, શાક અને દાળ ભાત અને શાક આટલું જમવાનું છે. ભાઈ બાળકોને હવે જમવા માટે ઉભા કર્યા છે અને મહિલા મંડળ પણ ઊભું થઈ ગયું. ચાલો મિત્રો, તો આપણે લોંગડી કવલિયા હનુમાનજીની જગ્યામાં આવ્યા હતા અને આજે શનિવાર હતો એટલે બાળકોનું બટુક ભોજન તથા ગામના ને પણ અહીંયા જે દર્શનાર્થી હોય એને જમાડ્યા અને ધૂન મંડળ પણ ચાલુ છે. આપણે ઘણું તમને વિડીયોમાં બતાવ્યું અને ખૂબ જ સરસ આ સ્થળ છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.